દમણમાં લૂંટના ઇરાદે આધેડ કામદાર ઉપર હુમલો કરવામાં આવ્યો। કચીગામ ચેકપોસ્ટ પાસેની આ ઘટના છે। અજાણ્યા શખ્સે જાળીમાં લઈ જઈને લૂંટનો પ્રયાસ કર્યો હતો। કામદારે પ્રતિકાર કરતા અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો। પોલીસે આરોપીને પકડવા કવાયત શરૂ કરી। સંવાદદાતા માનવ જોડાયા છે વધુ વિગતો સાથે। માનવ, દમણમાં લૂંટના ઇરાદે આધેડ કામદાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, શું હતી સમગ્ર ઘટના? આપણે જણાવવાનું કે જે આ ઘટના છે સંત પ્રદેશ દમણની ઘટના છે ને દમણના કચીગામ વિસ્તારમાં એક જે વૃદ્ધ કર્મચારી છે એ પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે રાત્રિના સમયે એક ઇસમે તેની સાથે લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેનો પ્રતિકાર કરતા તેના પર હુમલો કર્યો હતો। ચાકુથી હુમલો કર્યો હતો અને તેના 3 ઘા ચાકુના માર્યા હતા। ઘટનાને લઈને તાત્કાલિક સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા। ત્યારબાદ 108ની મદદથી જે ઘાયલ છે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। વધુ સારવાર માટે એને સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ઘટનાને લઈને જે કચીગામ પોલીસ તેમજ દમણ પોલીસ ઘટના સ્થળ પહોંચી ગઈ છે અને અત્યારે હાલ જે આરોપી છે તેને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જી બિલકુલ, આભાર માનવ।